हेलो फ्रेंड्स, आज આપણે બનાવશું સમોસા। એના માટે આપણે મસાલો તૈયાર કર્યો છે। આ છે બટેટા, વટાણા, આદુ લસણ મરચાંની પેસ્ટ, ડુંગળી, ધાણા, મીઠો લીમડો, ખાંડ, હળદર, ગરમ મસાલો, જીરું શેકેલું છે, આમચૂર પાવડર, ધાણા અધકચરા ખાંડેલા છે, તીખા અધકચરા છે, વરિયાળી, લાલ મરચું છે। હવે આ બધું જ આપણે વઘાર કરી લઈશું। એના માટે આપણે કઢાઈ રાખીશું। ગેસ પર કઢાઈ રાખી છે। હવે ગેસ ચડાવશું, એમાં તેલ મૂકીશું। તેલ આવી ગયું છે। હવે મસાલો રેડી કરશું। રાઈ નાખી છે, જીરું, ચપટી હિંગ, મીઠો લીમડો અને વટાણા થોડી વાર ફ્રાય થવા દઈશું। વટાણા ફ્રાય થઈ ગયા છે, ફૂટી પણ ગયા છે અમુક। હવે એમાં ડુંગળી નાખી દઈશું। ડુંગળી પણ થોડી શેકાવા દઈશું। ડુંગળીમાં જ મીઠું નાખી દઈએ એટલે જલ્દી પાકી જશે। મીઠું સ્વાદ અનુસાર નાખવાનું છે। ડુંગળી પાકી ગઈ છે। આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી દઈશું। આ બધા મસાલા છે તે પણ નાખી દઈશું। આ બધા મસાલા છે। ખાંડ પણ નાખી દઈશું। અને હવે આ બટેટા છે એ પણ નાખી દઈશું અંદર અને બધું કરી દઈશું મિક્સ। આપણો મસાલો રેડી થઈ ગયો છે। હવે ગેસ કરી દઈશું બંધ અને ધાણા નાખી દઈશું। હવે ધાણા નાખી દઈશું અને ગેસ કરી દઈશું બંધ અને ધાણાને આપણે મિક્સ કરી દઈશું। અને હવે કઢાઈ આપણે નીચે ઉતારી અને સમોસા બનાવવા માટે મસાલો છે રેડી તૈયાર। સમોસા બનાવવા માટે આપણે રૂમાલી રોટી તૈયાર કરી હતી, એમાંથી આપણે સમોસા બનાવશું। સમોસા રોલ પણ બનાવશું। ચાલો તો આપણે એક રોટી એમાંથી લઈને સમોસા બનાવીએ છીએ અને કટ કરી નાખશું। ચાલો આપણે સમોસામાં મસાલો ભરીશું। થોડો થોડો મસાલો ભરીને સમોસા પેક કરીશું। આ બનાવી છે મેંદાની ગોળ બનાવ્યું છે, મેંદાના લોટનું ગોળ, એને આપણે થોડું લગાડી દઈશું। અને હવે ચિપકાવી દઈશું। એક સમોસું બનીને રેડી થઈ ગયું છે। આવી જ રીતે આપણે બધા સમોસા બનાવી નાખવાના છે। બીજું સમોસું પણ આપણે બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે બનાવશું રોલ, સમોસા રોલ। સમોસા રોલમાં પણ મસાલો પાથરશું। એમાં પણ ફરતો ગોળ લગાડીશું। થોડો થોડો ગોળ લગાડી ચિપકાવી દેવાનું છે। અને હવે આવી રીતે રોલ બનાવી દેવાનો છે। આવી રીતે બધા જ રોલ બનાવી નાખવાના છે। ચાલો હવે આપણે બધા જ સમોસા અને સમોસા રોલ બનાવી નાખ્યા છે। હવે આને આપણે તળી લઈએ। ચાલો આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે। આપણે એક એક કરીને સમોસા તળી લઈશું। આવી રીતે એક એક કરીને બધા તળી લઈશું। સાઈડમાં આ એક રોલ પણ તળવા મૂકી દઈએ છીએ। આ બીજો રોલ મૂકી દઈએ। હવે આપણે આવી રીતે બધા જ તળી લઈશું। હવે આપણા સમોસો અને રોલ તળાઈ ગયા છે। આને એક એક કરીને બહાર કાઢી લઈશું। જો મસ્ત તળાઈ ગયા છે। હવે આપણે બીજું સમોસું પણ મૂકશું।
અને રોલ પણ સાઈડમાં મૂકી દઈશું. આ પણ તળાઈ ગયા છે. હવે આને પણ એક એક કરીને આપણે ઉતારી લઈશું. ડીશમાં ઉતારી લઈશું. આપણા રોલ, સમોસા રોલ અને સમોસા બનીને રેડી છે. ચાલો, આપણી ડીશ બનીને રેડી થઈ ગઈ છે. સમોસા અને સમોસા રોલ બે બનાવ્યા છે. તમે પણ એકવાર બનાવજો અને કહેજો કેવા લાગ્યા છે. લાઈક સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. મહેનત કરીને કરું છું.